સુરત શહેરના ગોપીપુરા મોમનવાડમાં આવેલ બિલ્ડિંગના ફ્લેટમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેડ પાડીને એમડી ડ્રગ્સ વેચતો મોહમ્મદ ઝુબેરને પોલીસે 6,44,000ના ડ્રગ્સને સાથે ઝડપી પાડી. સુરત શહેરમાં તારીખ 2/4/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી કે સુરત શહેર ગોપીપુરા મોમનાવાડ જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં રહેતો મોહમ્મદ ઝુબેર ગુલામ રસૂલ શાહ નામનો ઇસમ એમડી ડ્રગ્સનો જથ્થો સુરત શહેરમાં વેચાણ કરવા માટે લાવેલ છે અને હાલમાં તે ઘરમાં હાજર છે. જે બાતમી મળતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ અને તેની સાથે 2 પંચોને સાથે રાખીને રેડનું આયોજન કર્યું અને તાત્કાલિક ગોપીપુરા મોમનાવાડ જલારામ એપાર્ટમેન્ટ પર રેડ પાડીને મોહમ્મદ ઝુબેરને એમડી ડ્રગ્સનું વજન 214.730 ગ્રામ કિંમત ₹6,44,190 નો કમર્શિયલ જથ્થા સાથે ઝડપી પાડીને ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આરોપી મોહમ્મદ ઝુબેર ગુલામ રસૂલ શાહની પૂછપરછ કરતા પોતે ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે. અગાઉ એસી ફ્રીઝ રિપેરિંગનું કામકાજ કરતો હતો, પરંતુ તેમાં સારી કમાણી ન થતાં વધુ રૂપિયાની લાલચમાં છેલ્લા 2 વર્ષથી એમડી ડ્રગ્સ વેચાણ કરવાનું ચાલુ કરી દીધેલ હતું. હાલનો આરોપી એમડી ડ્રગ્સ સાપુર વિસ્તારના એઝાઝ ઉર્ફે બાટલા નામના ઇસમ પાસેથી ખરીદી કરીને વેચવા માટે લાવેલ હતો. આમ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો વજન 214.730 ગ્રામ, મોબાઈલ ફોન, વજન કાંટા થઈને ₹6,59,290નો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેર તથા ગુજરાત સરકારની નો ડ્રગ્સ નીતિના હેઠળ ગત તારીખ 2/4/26ના રોજ પીએસઆઈ પુવાર સાહેબને એવી બાતમી મળેલી કે ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ ઝુબેર ઉર્ફે ગુલામ રસૂલનાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી ₹6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી. આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ્સ ખરીદતો હતો. અને આ જે ઝુબેર છે એ ઝુબેર અલગ અલગ વિસ્તારમાં, જે પોશ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો. કેટલા ટાઈમથી આ ધંધો કરતો? આ છેલ્લા 1 વર્ષથી એને એમડીનું ધંધો ચાલુ કરેલો છે. એ આપવાનો અલગ અલગ વિસ્તારમાં 18 વેસુ એવા પોશ વિસ્તારમાં પડીકી બનાવીને જેમ ગ્રાહક મળે એમ અલગ અલગ લોકોને વેચતો હતો. ના, આના વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુના નથી. આ પ્રથમ ગુનો છે.